નમસ્કાર મિત્રો બેની લડાઈમાં ત્રીજો ભાગ્યો કોંગ્રેસે તાલાલામાં ખેલ કર્યો। આમ આદમી પાર્ટી પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ભારતીય જનતા પાર્ટીને બલ્લે બલ્લે। વિસ્તારથી વાત કરું તો તાલાલા તાલુકા પંચાયતનું પરિણામ આપણને ખબર છે કે 18 બેઠકોમાંથી 9 બેઠક ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ હતી અને બાકીની 9 બેઠકમાંથી 7 બેઠક આમ આદમી પાર્ટીને મળી, 2 બેઠક કોંગ્રેસ, એટલે ઓવરઓલ 18 બેઠકમાંથી 9 બેઠક ભાજપને, 7 બેઠક આમ આદમી પાર્ટીને અને 2 બેઠક કોંગ્રેસને। બહુમતી હતી ભારતીય જનતા પાર્ટી પાસે, પરંતુ સામે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક થાય એટલે કે 7 અને બાકી 2 એટલે સામે પણ 9 બેઠક થતી હતી। સત્તાધારી પાર્ટી પાસે પણ 9 બેઠક અને સામે વિપક્ષની બંને પાર્ટી જો ગઠબંધન કરે તો સામે પણ 9 બેઠક થતી હતી અને તાલાલા તાલુકા પંચાયતમાં નવા જૂની થઈ શકે તેવી શક્યતાઓ હતી, પરંતુ તાલાલા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બેસશે પ્રવીણ રામ આ બાબતે બોલ્યા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસે મદદ ન કરી, કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને આડકતરી મદદ કરી છે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે કે કોણ કોને મદદ કરે છે। તમે પહેલા સાંભળો કે પ્રવીણ રામે શું કહ્યું, ત્યારબાદ આપણે ભૂતકાળમાં ધારાસભ્ય ભગાભાઈ બારડે કહ્યું હતું તેના પર વાત કરીએ અને તાલાલા પર વાત કરીએ। નમસ્કાર મિત્રો, આજે તાલાલા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તારીખ હતી, ત્યારે આમ આદમી પાર્ટીના તાલાલાની અંદર 7 જીતેલા ઉમેદવારો ઉપર મને ગર્વ છે, કારણ કે જ્યારથી જીતા ત્યારથી ઘણી બધી વાતો, ઘણી બધી અફવાઓ, ભાજપ ઘણા બધા પ્રલોભનો અને ચર્ચાઓ કરતી હતી, પરંતુ આજે 7 સભ્યો આજે ચૂંટણીના દિવસે પણ આમ આદમી પાર્ટી સાથે ઊભા છે। ક્યાંય કોઈ વેચાયા નથી, ક્યાંય કોઈ પ્રલોભનમાં આવ્યા નથી। આ આમ આદમી પાર્ટીની સૌથી મોટી જીત છે, જનતાના વિશ્વાસની સૌથી મોટી જીત છે। તાલાલા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો એટલું બધું આપવા છતાં પણ એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે, જે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે, બીજેપી સાથે કામ કરે છે, એને ઘર ભેગા કરવાની જરૂર છે અને તાલાળાની અંદર આમ આદમી પાર્ટી અમારા સાથે 7 વ્યક્તિ વિપક્ષની અંદર મજબૂતીથી કામ કરશે, વિપક્ષમાં મજબૂતીથી કામ કરશે, ત્યારે તાલાળા તાલુકાની અંદર તમામ જનતાએ સત્તા વિરોધી મતની વાત આવે તો હવે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે હું તમામને અપીલ કરું છું। આભાર આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી। તો આપે સાંભળ્યું કે પ્રવીણ રામે શું વાત કરી। તમે સમજો કે આમ આદમી પાર્ટી તો ઈચ્છે કે કોંગ્રેસ તેને સપોર્ટ કરે, તેમની 2 બેઠક તેને મળે અથવા તેની સાથે રહે તો તેઓ તાલુકા પંચાયતમાં કામ કરી શકે, પરંતુ કોંગ્રેસ શું ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીના ગુજરાતમાં આવવાથી, ગુજરાતમાં એક્ટિવ થવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થયું છે। તાલાલા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બેસે ત્યાર પછી કોંગ્રેસને કેટલું નુકસાન થાય એ તો કોઈએ કોંગ્રેસને પૂછ્યું નહીં। વાત કઈ દેવી છે કે આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે। કોંગ્રેસ કદાચ તેવું વિચારી રહી છે કે આપણો જે ખૂબ મોટો દુશ્મન છે, આપણો મુખ્ય હરીફ છે, એ ભારતીય જનતા પાર્ટી ભલે જીતે પરંતુ આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ ન વધારવી જોઈએ। જો આમ આદમી પાર્ટી તેનો વ્યાપ વધારશે તો આવનાર દિવસમાં તેને જ મુશ્કેલી પડશે, કારણ કે વિરોધી મતો વહેંચાઈ જાય અને આ જ કારણોસર ઘણી જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્ય બનતા હોય તે પણ અટકી જાય અને ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીના બનતા હોય તો તે પણ અટકી જાય, બંને તરફ લાગુ પડે, પરંતુ વિરોધી મતો વહેંચાઈ જાય અને કોંગ્રેસ વર્ષોથી છે ગુજરાતમાં જૂની પાર્ટી છે એટલે તેમને એવું હોય કે આ વધારે વ્યાપ ન વધારે, ખાસ કરી તાલાલામાં તો ના વધારે, આ માટે આપણે એને મદદ નથી કરવી। આવું બની શકે છે। ભગાભાઈ બારડે ધમકીભર્યા સૂરમાં નિવેદનો આપ્યા હતા, ત્યારબાદ પણ એ ચર્ચા હતી કે હવે શું થશે। પરિણામ આવ્યું, ભારતીય જનતા પાર્ટીને બેઠક મળી, પરંતુ એ બેઠક સામે વિપક્ષને પણ એટલી જ બેઠક મળી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને।
જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, તાલાલામાં શું થાય છે, 2027માં શું થાય છે અને આવનાર દિવસમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે શું એ ફરી એક વખત જુગલબંધી, કારણ કે ભૂતકાળમાં આપણે લોકસભા ચૂંટણીમાં જોયું કે ગઠબંધન હતું, એકબીજાના વખાણ કરતા હતા, કેટલાય શાંત થઈ ગયા, કેટલાય એક્ટિવ થયા, પરંતુ આ બધા વચ્ચે 27માં ગઠબંધન થાય છે કે નહીં? આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો અને એ કહેજો કે શું કોંગ્રેસ મુખ્ય હરીફ ભારતીય જનતા પાર્ટીને માને છે પરંતુ આમ આદમી પાર્ટીથી પણ ડરે છે, તેનો વ્યાપ ન વધે તેવું ઈચ્છે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.